ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા વ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે બપોરના સાંજના 4 અને અત્યારે જો અમે અહીંયા ડાયમંડ ચટાડવા બેસી ગયા છીએ. હું ને પૂજા દીદી ને બગુડી ને અમે બધા જો ડાયમંડ ચટાડી છે ને પૂજા દીદી જોઈ લે અહીં બેઠા. ગુડ આફ્ટરનૂન પૂજા દીદી. ગુડ આફ્ટરનૂન. ગુડ ઇવનિંગ થઈ ગયો કે ગુડ આફ્ટરનૂન જ છે? ગુડ આફ્ટરનૂન જ છે. ઓકે, તો પૂજા દીદી છે ને મીનો પૂરે છે એ અલગ કરે છે અને અમે વ્હાઈટ ડાયમંડ ચટાડી છીએ. અને છે ને પૂજા દીદીએ હે ને શું બનાવ્યું હતું? બદામ શેક. કાલે સાંજે બનાવ્યું હતું બદામ શેક અને એમાં હે ને કાજુ બદામ નાખવાના બાકી રહી ગયા. કા પૂજા દીદી ક્યારે નાખવાના હો? ક્યારે? તો એને ઓલા શેકવાના ન હોય કેમ નહીં નાખી દેવાના? મેં વિડીયો જોઈ તો એટલે પૂછવું. એવું ન કરવાનું તો કાંઈ નહીં. હમણાં છે ને આમાં હે ને કાજુ બદામ પૂજા દીદી ખાંડી નાખી દઈશો ને તો છે ને પૂજા દીદી આમાં નાખી દે ને આપણે બદામ શેક હે ને ગ્લાસમાં નાખો પર દઈ જાય. ઓકે, પછી આપણે હે ને બદામ શેક પીવાનું આખું ભરી જાય ને પછી ત્યાં લગીને તો આપણે હે ને ડાયમંડ ફટાફટ પૂરા કરી લઈએ. એક લાઈન બાકી છે જવડિયા. તો હાલો બધા કન્ટિન્યુ છે ને વ્લોગમાં બન્યા રહીશું. ગાઈસ ફાઇનલી પૂજા દીદીએ ને બદામ ખાંડી દીધા એ કાજુ બદામ અને આમાં નાખી દીધા એ મિક્સ કરી દીધા અને હવે અમારે ને બદામ શેક પીવાને પૂજા દીદીએ બદામ શેક બનાવ્યું હતું. કાલ સાંજે બનાવ્યું હતું પછી એને થોડુંક ઠીક નતું ને તો હવે પાછું બનાવી પાછું ફ્રીજમાં મૂક્યું ને અત્યારે ફાઇનલી બની ગયું છે. મનામાં પડશે આ ગ્લાસ મારો આમાં નાખવો પડશે. પૂજા દીદી ભાગ પાડે માર ખાઈશ લે ભાગ પડે વાળી. તો લે એમ હું કહું તો ભાગ પડે તો એમ જ કહું ને. ભાગ ન પડતી. જમીનના ભાગ ન પડતી. આ આખું ભર દે. અરે હાવ દીધું. આયામાં નાખ દે એમ ન હાલે. લે મીરાને પૂરીને દેવાનું બિચારી નોલી હવાર જ ખાવું તે દીધું જ નહીં. કેવા ભાગ પાડે? થોડુંક નહીં થોડુંક તો નહીં એટલું ગણે. જીભે રહી જાય ગળે નહીં લે. ઓલી બે હાડું થોડુંક તો રહેવા દે. તો ભાઈ ઈ નથી હોય બીજું બનાવી દીધું. નારે ના કેવા ભાગ પાડે હે? આટલું કઈ ને કોને થાય એમ જતો એક ઘૂંટડો દીધો જીભે પોતા તે બીજી વાર લીધું તો મને ના ના મન કાઈ નહીં ના મને તો જીરી કરી દીધું મન કાઈ નહીં નાખ ખતે બસ નાખ કેવી લોસ એ નાખ કોઈ તને કેટલું બધું પાડ્યું ને અમારા બહુ ભાગ પાડતા આવડતું નથી. આને જમીનના ભાગ પાડવા દીધું એટલે એક કટકો માંડ દે બાકી બધું પૈસા રાખ લે. હા તો દઈ દે મને લાઈ. હારું યાર બોલ. હેલો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 7 અને આજે અત્યારમાં છે ને એટલે અત્યારના પોરમાં એને રસોઈ કરવા માંડી કેમ કે અમારે રસોઈ એને મોડી હોય એને 8:30 9 વાગે હોય રસોઈ પણ છે ને લાઈટ વહી ગઈ હતી હમણાં ને અત્યારે હવે એને લાઈટ ક્યારે વહી જાય એનો નેટ ન કહેવાય ને એટલે પૂજા દીદી જો અત્યારમાં છે ને રસોઈ કરવા માંડ્યા છે. તો પૂજા દીદી રસોઈ બનાવે ને તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો પૂજાના ખીચડી બનાવી છે અને ભીંડાનું શાક બનાવી ને બટાકાનું શાક બનાવવાનું ને ના તો ખાલી ભીંડાનું શાક બનાવવાના છે. વાગી ગયા છે 7:30 અને પૂજા દીદી અડધી કલાકમાં રસોઈ બધી ફિનિશ કરી નાખી એટલે બધી બનાવી નાખીએ અને હવે બનાવીએ જમજમ ચેવડો. તો પૂજા દીદી હા તો પાડો મૂંગા ભાત લીધા કોઈ તાન કઈ કામ જ ન કરું કરું છું હું લોટ બાંધી દો. હા કઈ બોલતી નહીં. તબલો આને કહેવાય.
અને મમરી આવી ગઈ અમારા હાટું. આમાં શું નાખ્યું યાર? શું લાગે ડુંગળી ટમેટા અને ચણાચોર ને તીખી દાળ ને મોરી દાળ બીજું શું? આમાં એક લીમન ભી ભાઈ ગયો લે ક્યાં કેમ કાઢું? હાલો ગાઈઝ, આપણો જમજમ ચેવડો બની ગયો છે અને હવે આપણે એને ખાવાનું ચાલુ કરી દઈએ. જય મેડીમાં. હાલો, બહુ સરસ મજાનું બન્યું યાર. તો હાલો આવી જાઓ બધાય ખાવા. હેલો ગાઈસ, વાગી ગયા છે 10 ને જો બધાએ વારું પાણી કરી લીધા છે અને હવે છે ને અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. તો કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.